જે ભક્ત હનુમાનજીના ચરણોમાં જાય છે તેમને કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી। હનુમાનજીનું નામ લેવાથી બધા દુઃખ, પીડા, ભય, તણાવ વગેરે દૂર થઈ જાય છે। ચાલો જાણીએ કે હનુમાનજીને સંકટમોચક એટલે કે મુશ્કેલીઓ દૂર કરનાર કેમ કહેવામાં આવે છે। હનુમાનજીને માતા જાનકીએ 9 સિદ્ધિઓ અને 9 નિધિઓનું વરદાન આપ્યું હતું। આ સિદ્ધિઓ અને નિધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ બજરંગબલી ભગવાન રામના ફક્ત સેવક રહ્યા। હનુમાનજીને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે અને ફક્ત હનુમાનજીનું નામ લેવાથી ભક્તને તમામ પ્રકારના દુઃખ, પીડા, ભય, રોગ, અવરોધો, ભૂત અને બધી નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે। આ બધી શક્તિઓ હોવા છતાં હનુમાનજીને રામનું નામ જપવાનું ગમે છે, રામના સેવક બનવાનું ગમે છે, રામની વાર્તાઓ ગાવાનું ગમે છે। અંજનેય, બજરંગબલી, મારુતિ, રામ ભક્ત વગેરે નામો ઉપરાંત હનુમાનજીને સંકટમોચક તરીકે પણ ઓળખવામાં આવે છે। શું તમે જાણો છો કે ભગવાન રામના ભક્ત હનુમાનજીને સંકટમોચન કેમ કહેવામાં આવે છે? પુરાણો અને શાસ્ત્રો અનુસાર હનુમાનજીને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે। તેઓ ભગવાન રામના સંદેશવાહક છે અને અજોડ શક્તિઓનો ભંડાર પણ છે। હનુમાનજીને સંકટમોચક કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે। રામાયણની કથા અનુસાર વિશાળ સમુદ્ર પાર કર્યા પછી હનુમાનજીને માતા જાનકી મળી। પછી તેઓ શ્રી રામના દૂત તરીકે રાવણ પાસે ગયા અને રાવણે તેમને પકડી લીધા। તેમ છતાં તેઓ ચાલાકીપૂર્વક ત્યાંથી ભાગી ગયા અને રાવણની સુવર્ણ લંકામાં આગ લગાવી દીધી। રામ નામથી હનુમાનજી ખુશ થાય છે। હનુમાનજી રામજીના વનવાસના માર્ગમાં આવતી બધી સમસ્યાઓ દૂર કરતા રહ્યા અને રામનું નામ લઈને પોતાની ભક્તિનો પુરાવો આપતા રહ્યા। હનુમાનજીએ ભારતથી લંકા જવાના માર્ગ પર તરતા પથ્થરોનો ઉપયોગ કરીને પુલ પણ બનાવ્યો હતો અને રાવણ સામેના યુદ્ધમાં ભગવાન રામને મદદ પણ કરી હતી। ભગવાન શ્રી રામ પ્રત્યે હનુમાનજીની ભક્તિ અને પ્રેમ જોઈને માતા સીતા ખૂબ જ ખુશ થયા અને તેમને અમરત્વનું વરદાન આપ્યું। હનુમાનજી કોઈ પણ સ્વાર્થ વગર રામનું નામ લેતા રહ્યા અને ભગવાનની સેવા કરતા રહ્યા। રામનું નામ લેનારા તમામ ભક્તોની મુશ્કેલીઓ દૂર કરનારા હનુમાનજીને સંકટમોચન મહાબલી હનુમાન તરીકે ઓળખવામાં આવે છે। હનુમાનજીનું નામ લેવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભૂત, જાદુ, ખરાબ નજર વગેરે સહિતની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે। શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય, તણાવમાંથી મુક્તિ મળે છે અને માનસિક શાંતિ, શક્તિ, હિંમત, બુદ્ધિ, જ્ઞાન અને શક્તિમાં વધારો થાય છે। બધા દેવી દેવતામાં હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે કારણ કે હનુમાનજી ફક્ત રામનું નામ લેવાથી જ પ્રસન્ન થઈ જાય છે। હનુમાનજીને વિજયના દેવતા માનવામાં આવે છે એટલે કે હનુમાનજી તેમના ભક્તોનું બધા શત્રુઓથી રક્ષણ કરે છે અને ભક્તોને કોઈ પણ દુષ્ટ યોજનાથી દૂર રાખે છે। પ્રત્યક્ષ દેવ ભગવાન હનુમાનજીને જો આપણે નામ સ્મરણ કરીએ, હનુમાનજીને યાદ કરીએ તો અવશ્ય આપણને મનની શાંતિ પ્રદાન થાય છે। સપ્ત ઋષિઓમાં એક નામ છે હનુમાનજીનું। કહેવાય છે કે જ્યારે ઘરની બહાર નીકળતા હોઈએ ત્યારે હનુમાનજીનું નામ સ્મરણ કરી અને આગળ વધીએ તો કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ નામનો યોગ પણ નથી થતો। રામાયણની કથા અનુસાર વાત કરીએ તો જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે જે આયુર્વેદ અનુસાર જે ઔષધિ લાવવાની હતી, ભગવાન સંકટમોચન બની અને આખો પર્વત લાવ્યા હતા। બીજી આગળ વાત કરીએ તો જ્યારે સીતા માતાને સંદેશો મોકલવાનો હતો ત્યારે પણ ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીને જ સંદેશાવાહક તરીકે મોકલ્યા હતા અને હનુમાનજીએ દુરાચાર એવા રાવણની લંકામાં જેને કહેવાય આગ લગાવી અને સીતાજીની જે મદદ કરી હતી। ભગવાન હનુમાનજી અમરતત્વ પામેલા પ્રભુ છે જેમનું ક્યાંય જીવનમાં મૃત્યુ બતાવ્યું નથી અને અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા જે 8 પ્રકારની સિદ્ધિઓ છે એ આપણે હનુમાનજીની સેવા પૂજા કરીએ તો અવશ્ય આપણને સિદ્ધિ પ્રદાન થાય। નિધિ અને માન સન્માન હનુમાનજીની પૂજાથી મળે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।